વૃંદાવનથી જેનો પ્રારંભ થયો હતો અને હવે દેશવ્યાપી અભિયાન છે ગૌ સન્માન આહવાન અભિયાન આખા દેશમાં ચાલી રહ્યું છે, ત્યારે ધોરાજી ગૌ ભક્તો દ્વારા આજે ધોરાજી મામલતદાર કચેરી ખાતે બધા એકત્રિત થઈને ધોરાજી મામલતદારને આવેદન આપ્યું હતું, જેમાં દેશના વડાપ્રધાન અને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ મુખ્યમંત્રીને સંબોધિત કરતા અને ભારતમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાય અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ સાથે લાખો અને હજારોની સંખ્યામાં સહી કરીને પત્રો લખતા આવેદન પાઠવ્યું હતું। આ પ્રસંગે વિવિધ હિન્દુ સંગઠનો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ કાનાજી ચૌહાણ છે। આખા ભારતની અંદર ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે સંતો દ્વારા એક અભિયાન ચાલી રહ્યો છે। આખા ભારતમાં 27 તારીખે આવેદનપત્ર મામલતદારને દેવાઈ ગયું છે। ચૂંટણીના હિસાબે ગુજરાતની અંદર 7 તારીખ, આજે 7 તારીખની અંદર આખા ગુજરાતમાં હર કોઈ તાલુકામાં એક સાથે આવેદનપત્ર દેવામાં આવ્યું હતું। એમાં ધોરાજીમાં આવેદનપત્ર દેવામાં આવ્યું છે। 9000 સિગ્નેચર કરી અને અહીંયા મામલતદારને રજૂઆત કરી છે। ગાય માતા રાષ્ટ્રમાતા બને એવી બધાને આશા છે। સંતો દ્વારા એવી માંગણી છે, ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવો। ગાય છે આપણી માતા છે, એ દ્વારા સંતો જે આપણને આજ્ઞાનું પાલન, આપણને જે આજ્ઞા આપે છે એનું પાલન કરીએ છીએ આપણે। એક મુખ્યમંત્રીને, એક રાજ્યપાલને, એક વડાપ્રધાનને અને એક રાષ્ટ્રપતિને। JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।